લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું, શું ન કરવું. મિત્રો, માનવ જીવનમાં કેટલી નાની વાત, કોણે શું કરવું, શું ન કરવું. શું કરવું એના કરતાં પણ જો શું ન કરવું એની પર ધ્યાન આપીએ ને તો આપણા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકાય. કારણ કે જે કરવાનું છે એનો લાભ કર્યા પછી મળે, પણ જે નથી કરવાનું એ જો આપણે કરી નાખીએ તો આપણે મળનારો લાભ પણ ચાલ્યો જાય. તો આની પર ધ્યાન અવશ્ય રાખો અને આ વિડીયોને બરાબર ધ્યાનથી સાંભળો. શું કરવું તે પણ ધ્યાન રાખો, શું ન કરવું એની પર વધુ ધ્યાન આપો. અને મિત્રો, આ વિડીયોને થોડો લાઈક શેર કરો. ઘણા બધા માણસો જીવનમાં અટકેલા છે, એના સુધી આટલી મહત્ત્વની જાણકારી તમારા દ્વારા પહોંચે તો કેટલું સરસ ફળ મળે. કોઈના આશીર્વાદ તમને મળે તો કેટલું સારું જીવન આપણે જીવી શકીએ. આપણા જીવનમાં જે નેગેટિવિટી છે એને દૂર કરી શકાય ને કોઈના મનની જે શુભેચ્છા નીકળે તે આપણા માટે બહુ જરૂરી હોય છે. તો મિત્રો, આજે તારીખ 16/5/2024 ગુરુવાર. કોણે શું કરવું, શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ, પોતાના ગુરુને વંદન કરવા જોઈએ અને શિવજી કે ગુરુ એની પૂજા પીળા ફૂલથી કરવી જોઈએ. અને કોઈ પીળી વસ્તુ કોઈ ગરીબને દાનમાં આપો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું મિત્રો, કોઈની પણ નિંદા નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો. વૃષભ રાશિવાળાએ આજે સૌથી પહેલાં પોતાના પિતા, મોટાભાઈ, કાકા, દાદા આવું પાત્ર આપણી સાથે રહેતું હોય તેના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. અને જો કોઈ ગુરુ કર્યા છે તો પ્રત્યક્ષ કે પરોક્ષ એમના આશીર્વાદ જરૂર લેજો. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈની પણ સાથે કારણ વગર ગુસ્સો નહીં કરવો. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની દેખરેખ રાખવી જોઈએ, એમની સેવા કરવી જોઈએ, એમના જરૂરી કામમાં મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું. વડીલ તરફથી વારસામાં વળેલી મિલકત, સોનું, કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી આજે વેચવી નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. કર્ક રાશિવાળાએ જો ઘરમાં પિતા હોય ને તો પિતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. પિતા નથી તો કાકા, કાકા નથી તો મોટા ભાઈ એના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. અને ગાયના દૂધમાં ચપટી હળદર અથવા કેસર મેળવી ને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને પોતાની મનોકામના ભગવાન પાસે રજૂ કરવી જોઈએ. ચોક્કસ આજના દિવસના આશીર્વાદ મળે ને તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થાય. શું નથી કરવાનું મિત્રો, આજે અગત્યના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. સિંહ રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ માંગવા જોઈએ ને 2 મુઠ્ઠી ચણાની દાળ માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવવી જોઈએ. વહેતું પાણી નજીકમાં નથી તો શિવ મંદિર જરૂર ચડાવી આવજો. શું નથી કરવાનું તો મિત્રો, આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રા, જેમાં આપણે 5 દિવસથી વધારાનો પ્રવાસ છે એ યાત્રા ન કરવી. 5 દિવસથી ઓછો પ્રવાસ છે તો કરી શકો. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. કન્યા રાશિવાળાએ આજે બાફેલા ચણા ઘોડાને ખવડાવવા જોઈએ. અને ઘોડો ન હોય નજીકમાં તો ચોક્કસપણે ચણાની દાળ મંદિરમાં દાન કરજો. શું નથી કરવાનું તો મિત્રો, આજે પેલા બનાવટી સાધુઓની સંગતમાં રહેવાનું નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. તુલા રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. અને ચાંદલો નહીં કરવો હોય ને તો ચપટી હળદર જીભ પર મૂકીને ઘરની બહાર નીકળજો. શું નથી કરવાનું તો મિત્રો, આજે કોઈ પણ નાના મોટા કામમાં લાલચ નહીં રાખતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. વૃશ્ચિક રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી અથવા ચણાની દાળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબ ભૂખ્યા માણસને જરૂર ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈ જૂની વસ્તુઓ, લોખંડની, લાકડાની કોઈ પણ જૂની વસ્તુ
ખરીદીને ઘરે નહીં લાવતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે એક તાંબાના લોટામાં પાણી ભરવું જોઈએ અને કુંભ તરીકે બનિયારે અથવા મંદિરમાં સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈનો કરેલો ઉપકાર ભૂલી નહીં જતા. મકર રાશિવાળાએ આજે શું કર્યું? મકર રાશિવાળાએ આજે ખાસ ગુરુ દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ અને એમના ગુરુઓના 24 ગુરુઓના આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે લાલચમાં આવીને કોઈ ખોટી સ્કીમમાં પૈસાનું રોકાણ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે હળદરવાળું પાણી પીપળાના ઝાડને ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કુંભ રાશિવાળાએ સમયની બરબાદી નથી કરવાની. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાના ગુરુને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ અને કોઈ ગુરુ ન હોય તો નજીકના શિવ મંદિરમાં કોઈ વૃદ્ધ પૂજારી બેઠા હોય એને આ વસ્ત્ર દાન અવશ્ય કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે તૈયાર ભોજન કોઈને દાનમાં નથી આપવાનું. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.